હે હું તો દેવે દેવે કરું દીવા તારી જોડે કરવા છે વિવાહ તું ના પડે તો પી લઉં દવા તારી જોડે કરવા છે વિવાહ ઘંટી બાપા ઘંટા મારે માને છોકરા લોહી પી જાય એક તો એની માં એ માઈ શિખર હું ખાઈને જણ્યો છે કંટાળી જો છું તાણે દેવે દિયા કઈ ના કરતી આખરે પેલા ભડકા હરગાય જે તો મેર પડે આ દવાને કેરોસીન પીધા તો ફૂટી દન પારા આવે તાણે હું દીવા કરી અને તા ઘંટી એ તાર માને તાર બાપને આલી કે હો મ તાર દાદાઈ જીવજી લોટનો દોણો દાડ્યો નહીં મોય જેમ દોણામાંથી લોટ નહીં ના કરતો મને નહીં બોલો તાણે કદાચ મોય ગાડીને પહેરી નાખો તો મોય તાણે હું કંટાળ્યો છું બાબા ફરી ગયા હે મોટો નકલી આલી છે ખાલી ફોલાવાનો આ તો મને પેલા દેશમાં ફોલાવાનો ધંધો કર્યો છે અને પાછા મારી તારુક છે જો અમારો રોટલા કરવા સોટર માં બેહવા જાય ચોંચીમાં આવશે પાછી લઉં પીઝા બોયા બાપા કરો આખો દર બાપ દીકરો છોકરાને ચડાયો માથા ઉપર અમને તો અને કહું એટલે કે બોલ આખો દર બોલ કરે છે કૂતરા ગોળે મને એવું કહે છે પાછા એમ આ શાકભાજી હવાનું કીધું કે લઈ આવો પણ ખબર પડે તો થોડી એમને આ જઈને ગપ્પા જોડે છે કે ગામમાં જઈને ચોક હવે બોલે એટલે કે મને બોલો જ પણ આ તો બનાવતા નહીં લાવો તો કશું બનાવતા નહીં ખાલી રોટલા ઠેપી નાખું નીમ જ અબરા હે એમ તો પા નહીં અબરા એ જવું પડશે મારે પાછો ફરવાનું મારે એમ ના બાપા ભૂખ લાગી છે ભૂંગ પેલા ઉકેલા ઉપર ચડીને ભૂંગ આમ પ્રોગ્રામ તમે અભરાય છો પણ તમે અભરાય છો અને હું મારું છું આયો આવાજ અને તને તો ખબર નહીં પડતી શાંતિ રાખ અબે ગળો કાલુટીના લગન કાબે કોઈ છોડી નહીં આલે આપણાને બેનું હોય તો લાવશી જીવ તાર આ બધું કરવાનું મારે કોણ થતું નહીં અને તમારે તો આખો દાડો બેહી રહેવું બા ડોહાવ જોડે તો ડોહાવ જોડે તાર કોણા ઉભા રહો પાણ બેહું વાત કરું છું તે તમે શાકભાજી લેવા જોશો પછી નહીં જતા હું બનાવીને મરચું વાટી દઈ ના માં મચના વાતી બાપા કહો મરસું ખાઈ કમાઈ કરો છો નોકરી કરો છોકરા પેલો બાજુવાળો પેલો મંગુમાન છોકરો જેવો નોકરી કરો છો તે જવું પેલા ના મહિને 15,000 કમાઈ દો આ એને જોઈને કોક શીખ અને મરસું બનાય ના કર મરસું બનાય તો ખાઈ જીભ છોટવા માંડી તો બોલો એટલે કે બોલો હું કંટાળું જ નહીં એટલે જેટલું કામ કરી ખાલી ક બોલવાય તો 30 મિનિટ થાય ક કરીને તો મરસું ખાઈ સીધા એનું થાય બોલો હોય ની માં મરસા જેવી તો હું કહું છું આપણે પેલા નાસ્તો બનાવી એમ કહેતા હતા કે આપણો સૂર્ય ખારી તો હું આમ કહું કે નોકરી લગાડો છો તો એનું ઠેકાણું પર છો દીવા કરીને તો આ લાવ સાહેબ નહીં ખબર પડતી મારી વાત તો ખબર નહીં પડે તમને કશું એ કહું છું પણ કેટલું કરું અને કેટલું તે દાડે તો બરધ્યાન જગ્યાએ પેલા ઓળે જોડે તો અનંગ તમે શાકભાજી લેવા જો અને ના તે ના હોય તો લઈ જતો પણ કડિયા કામ કરવા મારા અંગા હેડ એટલે તારી માં કહે તો કોઈ પછી કમાય તો સારું માં બગડી આ છો આ કોક શીખવાડો હું શીખવાડું શેરીથી શીખવાડું કે એના તો કડિયા કામે લગાડો કોક જોવા આવે થોડી વાર તો કહેતા માથે શીખવાડવાનું કોઈ નહીં અભરા મારું તો બોલી થાકી હું તો કોઈ નહીં અભરા આ શાકભાજી લઈને આવજો પણ એમ ના આવતા મારી પાહી મારી તો સીઝન આવી છે પાહી ભટોનું વાયાતર કેટલું કર્યું છે હજી પેલા રમતુજી ને તો ભટા બેહે નહીં ને મારા તો અમે તૈયારી છે સીઝન ની પાહી પણ આવું લેવા લાવ્યો છું તારી નજર કોની બુડી નજર ના લાગે એ માટે લાવ્યો છું પાવ બચો ભાત છોકું તમકા પેલો પટલો પાવ ઓછો નહીં અમાર પર પેલી બહુ નજર લાગે પાહી આ તો ભટા નક્કી કરશન જો થોડી જેલો લાગે છે મને એના બૂટના એ કી આલે છે હજી તો નેના છે પા મોટા થશે એટલે આ બધા ભટા મારા છે પા બધાએ તારાના 1000 રૂપિયાની આવક થશે બુની થશે તો એ સારું પાહું આગળ જોઈ આવે પેલી ઓરમાં પાહ્યું હજી તો નેના ભટા છે પા અને શેગો તો
શેગો તો સેવી વાઈ છે ને સેવી થશે હજી તો બજારમાં એનો ભાવ આવશે આ ચોરીનો ને બોરીનો પાહો નક્કી લાગે છે એ તોરી જેલો છે ભટા નક્કી એક ભટો નહીં એના ઘેર જવું પછી એના આનું શાક બનાવ્યું છે મને ખબર પડશે હમણાં આ તો વળી પા પોણી તો આપતા નહીં એ તો બા રીસે બને છે બા પણ નક્કી નહીં ઓનાથી તો ફોર વીઘો વધારવા આવું પાહો અલે તકલા શું છે ભાઈ કરવા ગયા શાંતિ ખબર હા તો ખબર નહીં તો શાંતિ જ છે બેટીઓને ભઠ્ઠા તો હવે જબરું કર્યું છે લેતી તો હા તો હમણાં ચોપ્યાવાનું તો પાહા હમણાં કોઈ વધારે વાળા નહીં થઈ મોનો ના મોનો તો ભઠ્ઠા હારા બિયારણ ના હારા આવી જશે બોલ હા તો જબર દેશી બિયારણ છપાવવાનું તો શાક કેવું બેઠું બને છે ઓર પેલા શંકરદા નાખી જોન આવી હતી તે ભટોનું શાક બનાવ્યું તું મારા થી લઈ જઈ હા આનો જોનમાં હું કહું છું તારી માઈ આલ્યા છે 30 રૂપિયા અહીંયા ત્રણ દાડા સુધી શાક કરવા ત્રણ દાડા સુધી શાક લોહી પી જાય છે તે કોમ કરી હું વાતો કરાવું છું અને તખલા પાંચી તું અઠો બટા સુનતી બે કઈ ગુજો પડી દે હું કીધું હા મને બોલાવું છું અને બરાબર છે. 30 રૂપિયા જઈને ગોમમાં જઈને રસ પીએ રપી બાપા બેના આવો બરાબર અલે તખા હા ઓહો આ તો હાડા અમેરિકાના ભટ્ટા છે ના નહીં ભઠા બેસી ને એટલે તારા ઘેરુજી હું પોકારી દો પાહુ તારા માટે તો એવું જ નહીં આપડે તો ઝુગડી ભાઈ બનપા આ તો કહું અમેરિકા થી બિયારણ આવ્યું એવું લાગે છે હે બિયારણ તો આ હારું છે કહું છું તો પોળાખી જોત દબાડી હતી તારે પેલા ભટ્ટા પેલા નાયનોલ જેવા રબર જેવા મમ દબાઈને પાછો મેકતા તો ને હું ભટ્ટો થઈ જાય ચિંતા નહીં કરે તારા ઘેર થેલી ભરીને પોકારો તારા માટે તો ના જ નહીં મારા પૈસા પોકાઈશું આપણે એવું કોઈ તો મારા હું સજ નહીં આ તો બેહાન એક વારી પાહા વળી બે ચાર હાલો નેન નેનો છે હજી તો પાહા હા. સુનતી રહેજે હા ચૂંટણી તો શું કીધું કાવું ઓછું હબળાય છે મને ઉંમર થઈ જાય ના ના ઉંમર તો થાય એટલે ઉંમર પ્રમાણે બધું આખું રહે છોકરા ભટ્ટા રે હો ભટ્ટા એક નંબર ભટ્ટો છે તમારે એક નંબર ભટ્ટો છે છોકરો પાહો છોરો ના લઈ જાય પાહો ના, પાહો હું ના. કહી જશે ઉભો ઉભો ના ના કશું નહીં ખાલી જોયા ના હા ચાલ લીધા ચાલ લીધા ચાલ ભાઈ. 200 ગ્રામ ના તો હકે ઓ મોટા મોટા ભાઈ બસ ભાઈ ગાડની શેગો એવાય છે ચોરીની શેગો એવાય છે પાહી આ રહી બધી સોળીન છે ગો તો અમે ઓછું કા ભટ્ટા અમે આમન ભાવતા જ છીએ. પેલા નેન નેના છે ભટ્ટા ને. નહીં ભાવતા નહીં ભાવતા? અરે ભઠોનું તો એવું શાક બનાવે ને બાજરીનો રોટલો બનાવ્યો ને તો મજા આઈ જાય ખાવાની પાહી ભટ્ટા અમારે કોઈ આ તેડારા અને મોમો આલી જો તો લગભગ 2 મણ જેવા ભટ્ટા હા. પણ હારો મને તો મુંડામાં જતું જ નહીં શાક એ કશો વાંધો નહીં ચોરીની શેગો કે ગાડની શેગો પોકાડી દો તમારા ઘેર ગાની સોળની શેકો થયો વખત વળી આવશું મારા બાહુ પેલાના ઘેર જવું પડશે પટલાના છોકરાનો છોકરો પેલો બાહુ ભટા લઈ ગયો છે કાલે હારું, હા? હા? હાર આવજો તાન હો અને ચિંતા ના કરતા બા ઉઠાય ઉઠાય જે આ બાજુ બોલો પડો આ બાજુ ટકરાવે ઉઠાય મોટું મોટું બરોબર પહોંચી ગયા પહોંચી હેડ હેડ બાબા મેં આવી ગયો હા બાબા મોટા દૂધ બધા તું કહેતો ના કે ગાલ્લાથી લાયા કરવા શું જીયા હા જયલા હા, ભાઈ, જય. છે રે બેટા હું આપણા તખાવાની ભટા લે આ રીવાની ભટા તાજા છે ને પાછા એટલે હું લેતા આવું શું જીયા તમે હા મેં મુયા ગલ્લા જોતો ગલ્લે જરા. અને મુયા તખારી કણે જોતો મહેમાન આવ્યો તો પણ વળી ઘેરથી આ છોકરો હમાસ લઈને આવ્યો કે ખાવાનું તો બની ગયું છે એવું? આ ભટાવો ના દે પૈસા લઈ ગયો વસ્તી પાછો કાઢી પાછા બીજું આપણે બે કોણ તો બેટા કામ કર કે હા આ રે આ લે કાલે મારે શા કામ કરવું નહીં ખોટા બગડી જાય ને કે તું અહીંથી પાછો વળતા આ ભટા મારા અરે ભટા તો એક નંબર તાજા એટલો અરે વાહ, મખાવો વાહ, જેવું વાહ, શાક થાય. પૈસા પૈસા? પૈસા લા પૈસા તા પૈસા મોટો ના. નહીં મારે આમ તો વાંધું તું હક પાછું ચલા ચલા આલે તા તમે 30 રૂપિયા
વી હોય તો વી હાલો ને ચાલશે. છૂટા નહીં પછી હાલ જ ચાલશે. અરે છૂટા કરીને છોકરાને મોકલું છું, લાવો કે મારે બીડી પીટી તો ભાઈ. લો તમે બીજા પાછા લઈ ડોહાયો કીધું. જા તો તારો શાક હા, પીતી વાંધો હોય તે તારે વળી હમું ના પડ્યું. બાબા હોય પ્યા હા હોય પ્યા 30 રૂપિયામાંથી 100 રૂપિયા એક કામ કર. હા. મારી માને છગન ધંધો જબરદસ્ત હાથમાં આવી ગયો છે. બરોબર. એક કામ કર હા. પાછા જી હો પાછા અને આ લાખોમાં ઉભો રાખી ને તું તારી રીતે ફરી તું તોડી નાખ. હા, અને બરાબર. જલ્દી હેડ તો ઘેર તારી માં મહી નાખશે. હા. એ ફટાફટ ખાવા પછી આપો. દાખલો મારો બેટો કાબર ચિત્ર ઓછો નહીં. વાહ, વાહ, હવે હાલો વાહ. પગે પગે ઘેર આવે એવું છે. એટલું કહું હું વર રાખી રહું અને તું ફટાફટ આપણે શાક એટલા સૂકી લે. આપણા પૈસાનું કામ થઈ ગયું છે આપણું આજે. હા, કાલ બરાબર. વળી બીજો કોક આઈડિયા મારશું. કાલ તો વળી સોરણ છે પણ ગાડી હેગો બધું લઈ ફૂલનું ભરીને બજાર વસી એવું છે 20 હો મુકાજી દાખલો મારો બેટો હજી સુધી હારો જો નહીં અને ભૂખાય નહીં લાગતી. હાલા ખેપતા ને હું વાંચાઈ રહ્યો છે. હું તને ઈશારો કરું લે ડફડીને પૂજીને આવતું રહેવાનું છે. હો આપણે ઘેર શાક થાય એટલું ખાલે. ઓવે સાહેબ આમ સેવા સુનતે છે પાછો બાબા અસલ અસલ પટ્ટા સુનતી છે. હા ડમરા હા જોજે હા હવે પાછો હું હોર તો રાખું છું. જા બાબા સુંઠ અને મોય બે સોરણ છે. કોઈ નાખી દેજે વળી હાથમાં આવતો. નીકળી આપો આ માટે એ પાહી બાદરી આ જોવા જબર પડી જા પાહી ઉકેદી આશીર્વાદ જેવી તો બાદરી છે જે પાહી નમી જા એ ખેપતો ભાડી ના જાય કે મારો ઓછો લોહી પીધા. બાબા હવે અહીં નહીં બેહી રહેજે. હાલતો ના લાવ અને ઊંઘે એક બે સૂતી લે. બાદરીનું પાહુ વાયતર વળી હારું છે વળી અને ભટા તો વળી ઓછામાં ઓછી લાખ રૂપિયાની તો વળી આપણા મારા તો આવક જ થઈ જશે. આ વળી પેલા કરશનજી કહેતા હતા કે તું ભટ્ટાનું વાવેતર કર ત્યાં વળી કર્યું તે સારું થયું વળી આમાં 2 પૈસા વળી મરજી પાહા મને તો હા હાલે તો ને ભટા હતા ને આટા વળી છો જ્યાં થયા પછી જ્યાં ઘઉં પાહા ના શું છે આ મારો નથી મોનો કોક ડારમાં કારું લાગે છે. ગમરા પેલાને શક જો સાલ્યા શક પડ્યો છે. અરે ને ચાલો મેલ્યો નથી પણ હું તું અમરતો નહીં એટલો. કોક ડારમાં કારું છે. મોનો નામો ના દારો પકડાવા ના તો સારું. હા જોજે હો હા જોઉં છું લે જલ્દી લે આ હું દબાઈ જા. નક્કી મોનો કો ના મોનો પેલો કાર્યો કરવાનો છોકરો લાગે છે. એ ઉભરા લે ના મોનો આ કરવાનો છોકરો લાગે છે. એ દાડા આયા હતા ને આ તપાસ કરવા ગયા હતા. બાપ બેટો બે ઓછા નહીં. આ ભટોની ચોરી કરવા હાર્યા જ આવું છે. મને ઘેર જવા દે પગે પગે હજી એ કરવાની ઘેર જઈને કહી દો કાલે ભટો લઈ ગયો છે મારા અહીંથી. શું ખબર છે? ચન્ની રાહ જોઉં છું હું. આ તો જ્યાં છે અમે બંને મને લાગે ડોહા જોડે બેહી ગયા. મને લાગે જઈ અમારા લાકડા બધા લાગી ગયો. ખરા બપોર થઈ ગયો આજે તો. આવો તો બંને નાખી દો. આજે એવું બોલો નાખી દો. બનાવતો ખાવા કશું તો મારતો થાકી જઈએ. હું સ્પાઈડરમેન ના થોડી કરું. આ લાકડા બધા લાગી ગયો મારા. લાકડો મને લેવા જવું પડે. આઈ જા ચાંદા તમે જ્યાં શાકભાજી લેવા લારી ખુલ્લી થાય આખા ગમા તો લાકડી લઈને જાઉં છું. આ આખા ઘડિયાળમાં ગમા જુઓ કેટલા તાને વાગ્યા. હું ઘડિયાળ લે તારા હાળે આલી થાય બાપના દીકરો શીખર શું કરે તમે જઈ બજારમાં તાર બાપા બધું શું કરે નતું તે લારી આજ તો એક ગમમાં લારી નીકળે ને તો પટાઈ દઉં. તાને છન્ના વાટા મારીએ છે શાકભાજી ઓગરીએ તમે તો ગલ્લો એક ખુલ્લો નહીં. બધું બંધ થઈ ગયું. હું તો પેલા શેરબાન ઘરમાં તમને કહેજો હું જોઈ કોઈ સેવો પણ બેવો નથી પડી હોય ને તો કોઈ સેવો એ વંગારીને ખાઈએ પણ સેવો કે કશું કોઈ શાક તો આ ચાંદની હું બેહી એકણ વાત કરે હું કાપવા માટે આ નહીં ચાલે ચોરી કરી જા નહીં ચાલે મારા ઘરમાં ચોરી કરી જા ભટોની આયો બના ચોરી કરવા આયા તા ભાઈ બેટો બે જણા આ કરવો ઓછો નહીં કરવો. મારો છોકરો કઈ ચોરી ના કરે. તમને ખબર નહીં ઓને ચોરી કરી જા ભટોની મારા ઘરમાં. આ બાજુ બોલે છે શરમ છે થોડી ઘણી શરમ છે. એટલી જૂની ભાઈબંધી હતી તો મારા પર શરમ ના લાગી એમ બધી.
ચોરી કર્યો હું તો લાગતું કે ચોરી કર્યો પૈસા લીધા ભટોડા મારા નહીં થાલા ભટોડા પૈસા તો તો કરવા ચોરી કરવા આવું લેવા મારા હેતરમાં પડ્યા ના તો મારું નાક કાપી નાખ્યું તમે બે તો ભેગા થઈને તો મારા હેતરમાં ભાઈ તે 12 મહિનાથી ચોરી કરો છો મને ખબર પડી જાય પેલા કરશન ને મગન બધું કહેતા હતા તમે શાંતિ રાખો શાંતિ નહીં થાલા ભટા ચોરાઈ ગયા છે ભટા પૈસા આપી દો શાંતિ રાખો બખાડ ના કરો ગમે દેખાવ ના કરો તમે અને આજ પછી કહી દો મારા હેતરમાં કરવા પગ નહીં દેવાનો તારા તમે તો જોવા હતા અલ્યા જોતા હતા કે તાર ભટ્ટા છે અને તેનારે તો તું આ તો બે જણા એ કે મને ભટા ભાવતા નહીં મને ચોરી છે કોઈ ભાવતી નહીં શાંતિ રાખો લો પૈસા લો તમે ગમે આ ચરી મારા હેતરમાં પગ ના દેતો ભાવ તું તારે હેતા તો નવાઈ તો પૈસા લઈને કવા કે કમરે તેલ લો આ જોજે ચોરી કરી છે ને જોજે ચોરી કરી છે ને પાહો તમે જો ઘરે કોઈને વાતો ના કરતા તમે જઈને હો સો ખેખલી જેવાન કેટલો તાકાત કરશે હા ફટા સુંટી ના થતો ઠાવજી તકે કરતા આગળ જાવ હા સાડે થાય પેલા તમે ઉતાર શાંતિ રાખો મને પેલા એમ કહો કે તમે રોજ 20 રૂપિયા 30 રૂપિયા આપો છો કે મૂકો તમે ઉજા વના પણ ઉજા નક્કી તું બંધ થજે આજે કે તમે મુજે મારે બરાબર નો તું ચડ્યો ને તારા બાપના વાતે મને ખબર છે બધી એ આ છોકરા મગાય કોઈ શરમ આવે તો ચોરી કરાવો તમે તમારો કરો લેવો પડશે તમે મે ચોરી કરો હું નહીં તારો ભાઈ તે એના ચોરી કરો તો તમે તો બજે હા ચોરી કરે તું ના માં કોમ કરવા કહો કો નોકરી કરે તો નોકરી નહીં જતો તે આ કરે કોમ છોકરા છે ને છોકરા કરે કોમ કરે છે મુજી ચાર મુજી આવું ના ના તો બા આ બગાય છોકરા કોઈ ખબર પડે તમને મારા ઘરમાં થી તારા મારા કોઈ સંબંધ નહીં લા હું તો આ જો લોકોને બતાવો જોયા ખબર પડે મારે હું મોઢું લઈને કરવાનું હવે પછી જોઈ છે કે મત કે ફળા પોડું તોડી નાખો તાનો હું તારા ઘરે બોલો ને હેરાન ભાઈ બોલે ને કે મને બોલવા વાળા તો પોડું તોડી નાખું તારા છોકરાના વિવાહ કર્યા તોય હું નહીં આવું જંબા ના તો તો શાંતિ રાખો કે તમે શાંતિ રાખો જાઉં સમ ચોરી કરી દે જરા બાળો ધોકો થતા હમો થતા બાવા જીતો આ લોકો વાતો કરશે તો હું મોઢું રહેશે મારું આ કોઈ છોડી નહીં આલા કોક સુધરો આવા નહીં હાલે તો આજ ખાવાય નહીં બનાવો કશું નહીં બનાવો ખો હું જવું ખો તમે અને ઘરમાં આવતા રહી બે અમે એકે આ બેહીરો બાર કોણી નહીં આપણું આજે તો બાબા એવું તે માર્યા તો માં બગડી પેલા તો બાપુ બગડે ને હવે તો માં બગડી હા માં બગડી સોય લે પાણી તો હાલ લોટો ભરી ના માં કુવામાં પડે તો પછી હારી રોડે ને